નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા મોડાસામાં રન ફોર સ્વદેશી સંકલ્પ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દેશ બચાવવાના ઉદ્દેશ્ય સાથે જોડાયેલી આ દોડ મુખ્ય હેતુ ભારતને આર્થિક રીતે સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાનો તેમજ હર ઘર સ્વદેશીનો વિચાર જન જન સુધી પહોંચાડવાનો હતો। આ સ્વદેશી સંકલ્પ દોડને મોડાસા સ્થિત ગાંધી કોલેજ કેમ્પસ ખાતે કોલેજના પ્રમુખ મહેન્દ્ર શાહ દ્વારા લીલી ઝંડી આપીને રિબિન કાપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। દોડ દરમિયાન યુવા વર્ગમાં ઉત્સાહ અને દેશભક્તિનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો। સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા આયોજિત આ દોડમાં મોડાસા કેળવણી મંડળ અને કોલેજ મંડળની તમામ શાળાઓ અને કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો કે ઘરમાં અને પરિવારમાં સ્થાનિક તથા સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપીશું, વિદેશી કંપનીઓની બનાવટોનો ઉપયોગ નહીં કરીએ, સ્વદેશી લેવેચ ભાષા, વેશભૂષા અને ઉત્સવોની પરંપરાઓનું સંરક્ષણ કરીશું, હર ઘર સ્વદેશીના વિચારને જન જન સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહીશું। આ રીતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આયોજિત રન ફોર સ્વદેશી સંકલ્પ દોડ દેશભક્તિ, સ્વાવલંબન અને સ્વદેશી વિચારધારા સંદેશ સાથે ભવ્ય અને પ્રેરણાદાયી રીતે સંપન્ન થઈ હતી। ગિરીશ વેકરિયા, સ્વદેશી જાગરણ મંચ, જિલ્લો અરવલ્લી। આજની સ્વદેશી સંકલ્પ દોડમાં વિદ્યાર્થીઓમાં વિવેકાનંદના જે સ્વદેશીના વિચારો છે એને વેગ મળે, વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે, વિદ્યાર્થીઓ ઉદ્યમિતા તરફ દોડે અને ભારતનું રાષ્ટ્રનું ઉત્થાન કરે અને આત્મનિર્ભર બને, એ હેતુથી આ દોડ આયોજન કરવામાં આવ્યું હતું। મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ, યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સ્વદેશીનો સંકલ્પ ઘરે ઘરે પ્રચાર પ્રસાર કરવા માટેનો સંકલ્પ કરેલ હતો।